બેન કઈ બાજુ? અરે જસુમાસી, હું તો મારા ભાઈના ઘરે આટો દેવા જાઉં હું. હારું હારું જઈ આવો. હા. એ જસુમાસી, હા બોલો ને. તમારી અગર 500 રૂપિયા હોય તો મને આપો ને ઉછીના. આ તો આરતી બેન હું તમને મળી એટલે બરાબર, નકર તમે કેમ જાત? અરે જસુમાસી, એવું કાંઈ નથી, મારી આગળ પૈસા તો છે જ, પણ આ તો બીજાના ઘરે જાય તો ચા પાણી પીએ આપણે તો એના હાથમાં પૈસા તો આપવા જોઈએ, એટલે ઘટે નહીં એટલે કહું. પણ આરતી બેન તમે છે ને આજે વૈયાવાના હોય ને તો હું તમને આપું. અરે જસુમાસી, હું તો આજ સાંજે જ વહી આવવાની હું. પણ તમે કાલે આવો તો નહીં હાલે હો. અરે મારે હાંજનું પાક્કું જ છે, રોકાવાની વાત જ નથી. મારી પાસે 500 રૂપિયા તો છે. હું કરિયાણાની દુકાને ગઈ હતી પણ દુકાન જ બંધ. મારે ઘરમાં કઈ માલ નથી એટલે કરિયાણું લેવાના આ પૈસા હે. તમે સાંજે આપી દો ને તો આપું. હા હા, દઈ તમને. હા તો આલ્યો. 300 400 થઈ ગયા ને પૂરા? હા હા. હા તો મને સાંજે આપી દેજો. એ હા હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારે હે ને સવારમાં કાયમ કચરા પોતા કરી દે ને પાણીનું માટલું ભરી દે એવું કોઈ હોય ને તો મને કહેજો ને. હા 1000 રૂપિયા આપીશ મહિને. તો તમે આરતીબેન ને જ કયો ને, ઈ બિચારાને બહુ જરૂર છે પૈસાની. પણ આપડાવને આરતીબેન ને તો સારું છે ને. હારું હું હોય હાવ આવી રહ્યા, હાવ અણી ઉપર છે. હાવ આવી રહ્યા, હાવ બિચારા અણી ઉપર છે. મેં 500 રૂપિયા દીધા ને ત્યારે તો એના ભાઈના ઘરે આટો દેવા ગયા. ઓહો એ. હા તો હું આરતીબેન ને જ કહી લઈશ. પેલા હે ને પાવર બહુ કર્યો પણ ભગવાનને કઈ, ભગવાન આરતીબેન ના ગુના માફ કરો. હાવ એટલે હાવ પરિસ્થિતિ નબળી આવી ગઈ. ઓહો તો હું આરતીબેન ને જ કહી લઈશ. હા તમે આમ ભૂમિબેન ના ઘર બાજુ જાવ છો હા તો લ્યો ના 2 પેકેટ મેંગીના છે ને એને ઘરે આપી દેજો. હા હા. ભૂમિબેન આવો આવો જસુમાસી. આલ્યો આ દુકાનવાળા ભાઈએ મેંગી મોકલાવી. હા લાવો લાવો. મને તો હે ને હમણાં જીવ જ બૈરે રાખે ને ચિંતા બહુ થયે રાખે. કેમ, કોની ચિંતા થાય? આરતીબેનની. બાપડા બિચારા હાવ આવી રહ્યા. આરતીબેન ને શું થયું? અરે આરતીબેન ને ખાવા એ કાંઈ નથી. શું થયું ને ક્યાં કરો. મેં એને 500 રૂપિયા આપ્યા ને ત્યારે તો એના ભાઈના ઘરે ગયા. પણ જસુમાસી, આરતીબેન ને તો હારું જ છે. હવે હું હારું હોય ભૂમિબેન? તમને લાગે હાથીના દાંત દેખાડવાના નોખા ને ચાવવાના નોખા? આપણે અહીંયા સામે દુકાન નથી? હા હા હા, ન્યા કચરા પોતા કાલથી કરવા જવાના. ઓહો, હે હું વાત કરો. હા તો એટલે તો હેને ભૂમિબેન મને બીક લાગી રાખે કે આરતીબેન ની હાવ એટલે હાવ પરિસ્થિતિ નબળી થઈ ગઈ એટલે કઈક અવળું પગલું ન ભરી લે, બીજું તો ઠીક. હા સાચી વાત છે હો. હાલો હવે મારે મોડું થાય હો, હું જાઉં. હા હા. એ આરતીબેન બોલો ને જસુમાસી. લાવો મારા 500 રૂપિયા. તમે મને હવારે 500 રૂપિયા આપ્યા એની ઉપર જ છો. આરતીબેન તમારા હવારે પૈસા જોતા હતા ત્યારે તો તમે હાવ બિચારા થતા હતા ને અત્યારે બાપ થાવ હો. મેં તમને પહેલા જ કીધું હતું કે સાંજે મારે પૈસા જોહે. હા લ્યો ભાઈ, તમારા પૈસા લ્યો. આ 400 રૂપિયા જ છે. હા પણ 100 રૂપિયા હું પછી ક્યારેક આપી દઈ ભાઈ. ક્યારેક નહીં આરતીબેન, હાંજ મોર મને મારા 100 રૂપિયા જોઈએ નકર જરાય મજા નહીં આવે હો. આવા માણા આગળથી કોઈ દિવસ પૈસા લેવાય જ નહીં. હવે મેં તમને પૈસા આપ્યા ને ત્યારે તો તમે તમારા ભાઈના ઘરે આટો દેવા જઈ હઈ ગાડ. હવે હોશિયારી કરો હો.
મારે કરિયાણું ન લેવાનું હોય? હું વિચારે હો બેન? અરે બેન, આરતીબેન ની હેને હાવ નબળી પરિસ્થિતિ આવી ગઈ, બચાડાને ખાવાય નથી. એટલે હું ઈ જ વિચારતી હતી કે આપણે એને સાથ સહકાર આપવો જોઈએ. આટલી બધી નબળી પરિસ્થિતિ થઈ ગઈ કે ખાવાય નથી? હા તો હાલ બેન, તો આપણે હે ને કૂપનનો માલ આવ્યો ને, ઘઉં ને ચોખા ને એવું દઈ આવીએ. હા, હાલ હાલ. એ બેન, આમ જો, આરતીબેન તો દવા પીવે. હા હાલ. આરતીબેન, કાઢો દવા. કઢો. અરે ભૂમિબેન, હું છે પણ આરતીબેન, તમને આટલી બધી તકલીફ પડી ગઈ, તમારે અમને તો કેવું જોઈએ ને, તમે દવા પીવાનો વારો લીધો. હા તો આરતીબેન, મારા ભાઈનું ને તમારા ઘરનું વિચારાય તો ખરી ને કાંઈક. બાકી છેલ્લે અમાર બે બેનું નો તો વિચારાય ને, અમાર બે બેનું નું શું થાય? અમે બે બેનું નોધારી થઈ જાય તમારા વિના. તમે આવું પગલું ભરો. પણ ભૂમિબેન, મને તો ફૂલ તડકો લાગ્યો એટલે હું તો ઠંડાની સીસી પીતી હતી. તમને કોનીએ કીધું? હે, હું વાત કરો? હા તો હું કઈ દવા નથી પીતી. તમને આવી વાત કોનીએ કરી? મને તો જસુ માસી કહેતા હતા કે આરતીબેન પાસે ખાવાય કાંઈ નથી ને, એની પાસે કાંઈ નથી ને, એટલે મને એમ કે તમે દવા પીવો હો. આ જસુ માસી તો આવે જો. હા, જો આરતીબેન, જસુ માસીએ કીધું કે તમારી પાસે કાંઈ નથી, એટલે તો અમે બે બેનું ઘઉં ચોખા લઈને આવ્યા તમારા હાટું. તો ખમો પણ હવે તમે, હે જસુ માસી, તમે આખા ગામમાં મારી વાતો કરી કે મારી પાસે કંઈ નથી. હે, હાથી કાંઈ નહોતું ત્યારે તો તમે મારી પાસેથી 500 રૂપિયા લઈને તમારા ભાઈના ઘરે આટો દેવા ગયા, અને હજી ક્યાં તમે 100 રૂપિયા મને આપી શકો હો? હવે જસુ માસી, એક 500 રૂપિયામાં તો તમે મને આખા ગામમાં વગોવી ને આખા ગામમાં બિચારી કરી મેલી. મારા પપ્પા હંમેશા કહેતા કે તમે પૈસા લ્યો ને તો કંઈક વ્યવસ્થિત ને હારા મારા આગળ લેવાય, જેવા તેવા આગળ કોઈ દી પૈસા લેવા જ ન જવાય. આરતીબેન, તમારા પપ્પા કહેતા ને એમ મારા પપ્પાએ મને કહેતા કે કોઈ પાસેથી ઉછીના પૈસા લીધા હોય ને તો પ્રેમથી પાછા આપી દેવાય. અરે જસુ માસી, મેં તમારી આગળ હવારે 500 રૂપિયા લીધા ને હાંજે તો તમને દઈએ દીધા. એમાં તમે આટલું નો જાળવી હેગાવે. 100 રૂપિયા જ બાકી ને, ખમો હું જ લઈ આવું ને તમને આપી જ દઉં. હા, લઈ આવો જ. હાલ બેન, હવે આપણે હે ને આપણું લઈને જઈએ ઘરે ઘઉં ચોખા. હા હાલ.